રામમય રાજકોટની ધરા પર 9 દિવસીય રામકથા, માનસ સદભાવના 7મા દિવસમાં પ્રવેશ કરે છે. ત્યારે જેમના માટે આ કથાનું આયોજન થયું છે એવા સૌ વૃદ્ધોના ચરણોમાં પ્રણામ. અને જે કાર્યક્રમ દ્વારા આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનો એક વૃક્ષ સંકલ્પ છે, એ બધા વૃક્ષોને મારા પ્રણામ. આજે આપણા બધાના સદભાગ્ય કે આટલા પૂજ્ય ચરણો અહીં પધાર્યા. બધાએ કહ્યું મિની કુંભનું દર્શન થયું. એમાં પોતાની વ્યસ્તતા ને લીધે જે મહત્પુરુષોએ આપણને આશીર્વાદ આપીને વિદાય લીધી, એમાં જૂના અખાડાના મહામંડલેશ્વર પરમ પૂજ્ય સ્વામીજી ભગવાનને પ્રણામ કરું. મારી જમણી બાજુ બેઠેલા એ તમામ પૂજ્ય ચરણોને પ્રણામ કરું. ડાબી બાજુએ બેઠેલા સૌ આચાર્ય ચરણોમાં પ્રણામ કરું. અને આ બધું દર્શન આપણને જેમને લીધે થયું, જેમને કારણે એમના દર્શન થયા, આપણો ઉત્સાહવર્ધન એમના વચનોથી થયો, એ કેન્દ્રમાં જે છે એવા જેમનો આજે આવિર્ભાવ દિવસ, પ્રાગટ્ય દિવસ, જન્મ દિવસ જે કહો તે, એવા પરમ પૂજ્ય સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ. બધા એમનું સન્માન કરતા હતા, કોઈ શોલ ઉઢાડે, કોઈ કંઈ આપે. તો મને એમ થતું હું તો કાંઈ લાવ્યો જ નહીં. વ્યાસપીઠ ઉપર તો આ મેં તો આવું કંઈ મને કાંઈ ઔપચારિકતાનો ખ્યાલ ન રહ્યો. એટલે મેં નિલેશને લખ્યું કે ભાઈ કાંઈ છે. મેં એને લખ્યું કે એક તુલસી પત્ર ક્યાંકથી લઈ આવીને એ હું સ્વામીજીને આપી દઉં, એક તુલસી પત્ર. અને એને કંઈ તુલસી જડ્યા નહીં કે ભગવાન જાણે. પછી મેં કહ્યું કે એક વૃક્ષ જ લાવ ને, વૃક્ષ જ આપી દો સ્વામીજીને, એ વૃક્ષ. તો એવા પૂજ્ય સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ. પરમ પૂજ્ય ગીતા મનીષીજી, એમના શીલ અને સ્વભાવથી હું પરિચિત છું. એ પોતે આશીર્વાદ આપવા માટે પધાર્યા. એમના ચરણોમાં પ્રણામ. ગોવાથી પધારેલા અમારા યુવાન સાધુ, જેમના પૂર્વજોએ હિન્દુત્વ અને હિન્દુ સનાતન વૈદિક પરંપરાને બચાવવા માટે આટલું મોટું યોગદાન આપ્યું. યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક, એવા મહાપુરુષ, એમને પ્રણામ કરું છું. આપના આશીર્વાદ મળ્યા. અને પૂજ્ય સ્વામીજીએ જેમને પોતાના મિત્ર કહ્યા, સ્વામીજીને ખબર નહોતી એવું કાવતરું જેણે ભગવા વસ્ત્રમાં કર્યું. એવા મારા પૂજ્ય, મારા તરફ ખૂબ જ વાત્સલ્ય સ્નેહાદર કરનાર, છારોડી ગુરુકુલના વિરંચી સર્જક એવા પૂજની માધવપ્રિયદાસજી બાપુ,
આપને પ્રણામ. માતાજી આપને પ્રણામ. બીજા અમારા ઘણા સાધુ સંતો પૂજ્ય ચરણો છે, બધાને મારા પ્રણામ. મારા શ્રોતાભાઈ બહેનોને પ્રણામ. કેટલો લાભ મળ્યો. મને એમ વિચારતો હતો કે મારે શું આપવું, પણ મેં આટલો સમય આપ્યો, એ મારું યોગદાન હતું. કારણ કે આ તો બધા સંન્યાસીઓ છે અને હું સફેદ કપડામાં ગૃહસ્થ છું. એ લોકોએ ભિક્ષા માંગવાનો અધિકાર છે અને ગૃહસ્થને આપવાનો અધિકાર છે, તો હું બીજું શું આપું? 9:15 હું આવ્યો અહીંયા, પણ આને અન્યથા ન લેશું. આ મહાપુરુષોએ આપણને કેટલું સમયદાન કર્યું છે સાહેબ. ક્યાં ક્યાં વ્યસ્તતા હોય છે. આ બધા મહાપુરુષોનો મને ખ્યાલ છે સાહેબ. એ મારા તરફ એમનો બહુ જ વાત્સલ્ય ભાવ છે. એમણે આપણને સમયનું દાન કર્યું. એ બદલ બંદઉ તવ પદ બારહી બારા, આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. હવે આપણી પાસે 1 કલાક છે. 1 વાગે આપણે લગભગ કથા પૂરી કરીએ છીએ. ગઈકાલે જરા આપણે કથા વધારવી પડી હતી, સમય વધારે લે, પણ આજે જેટલો સમય લઉં. પણ મને એક આશ્ચર્ય થયું ભગવાન, કે પૂજ્યપાદ સ્વામીજીનો તો આવિર્ભાવ દિવસ છે, પોતે મનાવતા નથી ને આ બધું પછી ક્યારેક ક્યારેક રાખવું પડતું હોય છે એમના સ્વભાવ પ્રમાણે. આવે બીજી વખત વિજ્ઞાન ભવનમાં એકવાર જે આપે વાત કરી ને, એક આજે. પણ આ બધા મહાપુરુષોએ મને શાલો ઓઢાડી, માળાઓ પહેરાવી, અને એ તો બધા આમ આડા ઊભા હતા એટલે નહીંતર એ મારું જે દશા હતી એ વખતે હું જરાક વહેમમાં પડ્યો કે જન્મદિવસ સ્વામીજીનો છે કે મારો છે. કારણ કે મેં હજી સુધીમાં 79મું વર્ષ ચાલે છે, 80માં પ્રવેશ કરી, હજી સુધી જન્મદિવસ ઉજવ્યો નથી સાહેબ. નહીં સાહેબ, નથી ઉજવ્યો. પણ મને એમ થયું કે આટલા સંતો મને શાલો ઓઢાડી, કેટલા આશીર્વાદ મળે છે સાહેબ. આ ભગવત કૃપા છે. સ્વામીજીએ એમના પૂર્વજોથી લઈને ગુરુને યાદ કર્યા કે આ બધું મારા એ લોકોના પુણ્યને લીધે આ બધું થઈ રહ્યું છે. વિના પુત્રમ વિના શિષ્યમ ન દેયમ, એ જો અમારી પરંપરા છે. તો મેં વિચાર કર્યો કે આ મને શું કામ આ બધું. પણ પછી મને એમ થયું કે નહીં, મારો જન્મદિવસ છે. મારો આ 947મો જન્મદિવસ છે. માતાના કોઠામાં રહેલી ચેતના 9મે મહિને જન્મે છે. મારી 9 દિવસની કથામાં મારે રોજ એક કથામાં 9 દિવસની કથામાં એક નવો જન્મ થાય છે. તેથી મને એમ લાગ્યું કે નહીં, આપણો કંઈક ઉત્સવ થવો જોઈએ. પ્રત્યેક કથા મારા માટે એક નવો જન્મ છે. તો મને એમ લાગ્યું કે આ પણ વ્યાજબી છે, આ પણ યોગ્ય છે. તો બાપ સદભાવના વૃદ્ધાશ્રમ એ આ કથામાં નિમિત્ત બન્યું અને કેટલો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. કે પૈસા તો મળશે, પણ આજે મહાપુરુષોના હૃદયના જે આશીર્વાદ મળ્યા છે ને સાહેબ, એ તમે કદાચ ઝાડવાને પાણી પાવાનું ભૂલી જશો, પણ આ આશીર્વાદ એનું સિંચન કરતા રહેશે સાહેબ. એટલા મોટા આશીર્વાદ આપણને બધાને પ્રાપ્ત થયા છે. તો આમ તો આમાં હવે શક્ય નથી આ પ્રયોગ કરાય નહીં, પણ જોઉં છું. આમ તો શું છે કે પરમ દિવસે ભગવાન શિવજીના લગ્નની કથા કરી, કાલે ભગવાનના પ્રાકટ્યનો ઉત્સવ ઉજવ્યો, આજે પૂજ્ય ચરણનો પ્રાકટ્ય દિવસ. એટલે મારા મનમાં તો એમ હતું કે હું રાસ કરાવું.
પણ આ માંડવો આખો ઊંચો થાય એ જરાક રિસ્કી છે. પણ 2 મિનિટ તો કરી લઈએ સાહેબ. સ્વામીજીનો જન્મદિવસ છે સાહેબ, આપણે તો બીજું શું કરીએ સાહેબ. કાલે મારા ઠાકોર એટલે 2 મિનિટ માટે કાઠિયાવાડનો રાસ એમના સન્માનમાં, એમના ચરણમાં ભાવ અર્પણ કરવા માટે. અને તમે ઊભા થશે તો શું થશે? અને ઊભા થયા વગર રાસ થાય નહીં. માતાજી તો ઊભી થઈ ગઈ ઓલરેડી. કેમ કરશું? 2 મિનિટ. સ્વામીજીને આપણે તો બીજું શું આપીએ? આપણું ગાન, આપણું નૃત્ય, આપણી પ્રસન્નતા, આપણું વાદન એના ચરણમાં આપીએ. આજે આપે સાંભળ્યું બધા સંતોએ એમનો મહિમા કેટલો ગાયો છે. એ આમ જનતાને કોઈને ખબર નહીં હોય ને છતાં બિલકુલ આમ વ્યક્તિની સાથે બધાની સાથે જીવે છે. એ આ પર્વતો હોય ને, અમારે તુલસીદાસજી એમ કહે છે કે પર્વત છે એ તણખલાને પોતાના શિર ઉપર રાખે છે, અને સમુદ્ર છે એ ફીણને, જાગને પોતાની ઉપર, જે મોટા હોય છે ને એ નાનાને બહુ ઉપર રાખે છે. બડે સનેક લઘુન પર કરહી. આ એક મહિમા છે. આમ જોઈએ તો આપણને ખબર જ ન પડે કે કેટલું મોટું વ્યક્તિત્વ આજની તારીખે આ ધરા ઉપર આપણને મળ્યું. આશીર્વાદ તો મહાપુરુષોએ આપ્યા છે. અમે તો પ્રણામ કરીને એટલું જ કહીએ કે બહુ જ આપને 150 વર્ષ તો જીવવું છે એવું આપ બોલ્યા છો. 150 વર્ષ. હું અમેરિકાના એક એરપોર્ટમાં સિક્યુરિટીમાંથી પસાર થયો. તેમાં એક જ્યુઇશ સાયન્ટિસ્ટ, એ હું નીકળ્યો, અમારે સિક્યુરિટીમાં નહીં આપણા બૂટ ને એ બધું મુકાવી દે, અને મારી પાદુકા હતી એ બધું મુકાવી દીધી. અમે બહાર નીકળ્યા અને મેં મારી પાદુકા લઈ લીધી. પેલા જ્યુઇશ સાયન્ટિસ્ટ હતો, એણે મને મારું તિલક ને આ બધું જોઈને એમ લાગ્યું કે આ કંઈક હશે, એટલે મારી પાસે આવ્યો. અને મારી સાથે એક ભાઈ હતો, એણે એની સાથે અંગ્રેજીમાં વાત કરી. હવે એ માણસે મને એમ કહ્યું, બાપ, કે વિજ્ઞાન મનુષ્યને 150 વર્ષ સુધી જીવે એવી શોધ કરી રહ્યું છે. અમારે વાત થઈ હતી. તો તમે હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાંથી આવો છો? મેં કીધું હા, અમે એનું દૂધ પીને મોટા થયા છીએ અને આવીએ છીએ. તો તમે આ વિજ્ઞાનનો સહારો લઈને 150 વર્ષ જીવવાનું ઈચ્છો? આવું મને એને પ્રશ્ન પૂછ્યો. એ મારી સાથે જે ભાઈ હતો એને કહ્યું, ભાઈ એને તું સમજાવ કે આવી જો વ્યવસ્થા હોય તો આપણે જીવવું છે, પણ બીમારી ના આવવી જોઈએ. 2, જવાની ટકી રહેવી જોઈએ. વાણીમાં લોચા ન પડવા જોઈએ. ભજન અકબંધ રહેવું જોઈએ. અને આંખો મીચાઈ જાય ત્યાં સુધી હું કથા ગાતો રહું. આવી તારા વિજ્ઞાન પાસે વ્યવસ્થા હોય તો 150 નહીં, 250 વર્ષ જીવવું. અને મને આજે પૂજ્ય સ્વામીજી બોલ્યા ત્યારે આનંદ થયો કે મારા સપોર્ટમાં કોઈક ઊભું છે. અને સંન્યાસી ગૃહસ્થના સપોર્ટમાં ન ઊભો રહે તો બીજો કોણ ઊભો રહેશે? આવી વ્યવસ્થા હોય તો આપણે જીવવું. કારણ અમે તો નરસિંહના માણસો છીએ, ગિરનારી ગીત ગાનારા માણસો છીએ. ને અમારો મેં તો એમ કહે છે, હરિનામ
હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા કીર્તન નિરખવાનંદ કારણ ઉતળ ભક્તિ પદાર્થ ઉતળ ભક્તિ પદાર્થ એ બ્રહ્મલોક પુણ્ય કરીને નરસિંહ મહેતા કહે છે અમારે મુક્તિ નથી જોઈતી, જન્મ જન્મ અવતાર લેવો છે, રોજ કીર્તન, રોજ ઉત્સવ, નિરોજ કૃષ્ણ દર્શન. કારણ કે અમે જે ભૂમિ ઉપર જન્મ્યા ત્યાં ભક્તિ પદાર્થ બહુ મોટો છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે મોક્ષની સામગ્રીમાં ભક્તિ રેવ કરી હશે. એ અમારા શબ્દો નથી, આદિ જગતગુરુ કહે કે મોક્ષ માટેના જેટલા સામગ્રી છે એમાં ભક્તિ શ્રેષ્ઠ, એવું જગતગુરુ શંકરાચાર્ય ભગવાન. તો આપણે તો ફરી ફરીને જન્મવું છે. કારણ કે અમારે રામાયણના ભરતજી પણ કહે છે જન્મ જન્મ રતિ રામ પદ, જન્મ જન્મ રામના ચરણમાં પ્રેમ થાય, ન ધર્મ અર્થ મોક્ષ કંઈ નથી. અરે છોડો ને, શંકરાચાર્ય ભગવાન પાસેથી જે મુક્તિના વાહક છે, એક જગતગુરુ માટે શું કહું યાર. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. એ પોતે એમ કહે છે ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવવાંછા વિજનમે ન વિદ્યાનાપેક્ષા સશ્રીમુખી સુખે છાપી ન પુનઃ. શંકરાચાર્ય ભગવાનનું અપરાધ ક્ષમાપન સ્તોત્રમાં આ વચનામૃત છે. તો મને બહુ ગમ્યું. પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે 150 વર્ષ જીવું. જો આવું સાચું પડી જાય તો પાછી કથા કરશું 150 વર્ષે, પાછી માંડશું, પાછી લોકા વિરામમ રણ રંગ. મૃત્યુ ન આવે ત્યાં સુધી સૂવું તો પડે, પણ જાગતા રહેવું જોઈએ માણસે. સૂવું તો પડે. વેદમાં એક આખું સૂક્ત છે, આમ તો નાનું એવું છે, નિદ્રા સૂક્ત છે. વેદનું નિદ્રા સૂક્ત. આપ તો મહાપુરુષો પર નિદ્રા સૂક્ત. એમાં કૂતરાને સુવડાવવાથી શરૂ કરીને માતાને સુવડાવી દો, પિતાને સુવડાવી દો, ભાઈઓને સુવડાવી દો, આ બધાને સુવડાવી દો, એવું આવ્યું. અને છેવટે એવું આવ્યું કે 4 પ્રકારની સ્ત્રીઓને સુવડાવી દો. નિદ્રા સૂક્ત. એટલા મને જ્યારે એનું અવલોકન કર્યું, જો એમના આચાર્યોએ એના ભાષ્યો તો કર્યા જ હશે મહાપુરુષો, પણ એ મને ખબર નથી, કારણ કે એ હું જોઈ નથી શક્યો. પણ જ્યારે આનું દર્શન કરતો હતો ત્યારે મને એમ થયું કે કૂતરાને સુવડાવી દો. આવું શું કામ? આંખો આપણી બંધ થઈ જાય. યા નિશા સર્વભૂતાના, જેમ યોગીની જાગૃતિની વાત કરી છે, એમાં અહીંયા કહ્યું, વેદ ભગવાન કહે કે કૂતરાને સુવડાવી દો. આ છે ને વેદની એક શૈલી છે, એની એક અદા છે, વેદની પોતાની એક મુદ્રા છે. એ આવી રીતે જ વાતો કરે. કૂતરાને સુવડાવી દો. એનો અર્થ શું થાય કે સમાજમાં જે કૂતરાની જેમ બીજાને બટકા ભરતા હોય, બીજાની પીંડીઓ ફાડી નાખતા હોય,
ચંચળતા અને પૂંછડી હલાવ્યા જ કરે, પ્રલોભનની લોભની, જ્યાં ત્યાં ભયની પૂંછડી હલાવ્યા જ કરે, જગતમાં જ્યાં કાંઈક સારું ભાળે ને ભસવાનું શરૂ કરી દે. આવી શ્વાન વૃત્તિને સુવડાવી દો, એમ કદાચ વેદનો સંદેશ છે કે શ્વાનને શિરોમાં આવો. શ્વાન માટે એક સંસ્કૃત શબ્દ વાપર્યો છે, એને તમે સુવડાવી દો. માતાને સુવડાવી દો, પિતાને સુવડાવી. શું કામ? હવે વૃદ્ધ થયા છે, એને વિશ્રામ આપો. આ વેદ કહે છે. આપણા દાદા, આપણી દાદી, આપણા એ બધા એને આરામ કરવા દો, એને સુવડાવી દો. મીન્સ એને બીજી રીતે નહીં. આપણા જીવનની વેદોએ કેટલી કાળજી લીધી છે સાહેબ, એની કલ્પના તો કરો. આપણા મિત્રોએ આપણા માટે બહુ કામ કર્યું હોય તો પછી એને થોડોક વિશ્રામ આપો. નહીં, બસ બાપ, अब मैं बहुत नाचो गोपाल, अब तू विश्राम कर. अपना गृहस्थ जीवનમાં પત્નીને વિશ્રામ આપો. એણે આખો દિવસ ઘરનું કામ કર્યું છે, હવે એને થોડી શાંતિ લેવા દો, એને એકલા બેસવા દો. પરિવારના સભ્યોએ આજે આપણા વડીલો છે, આ વૃદ્ધો છે, એના વિશે આ સંસ્થા તો જેને કોઈ નથી એવા વૃદ્ધોનું પાલન પોષણ કરો, પણ આપણા કુટુંબમાં પણ વેદના આ સૂત્રોને આવી રીતે આપણે સમજવા રહે, એને હવે આરામ આપો. વહુઓની ફરજ છે કે પોતાની સાસુઓએ આટલું બધું કર્યું હોય, હવે એને થોડો આરામ કરવા દો, હવે એને થોડીક શાંતિ આપો. આ બધા અભિપ્રેત છે, પણ નાનું એવું સૂક્ત છે, 8-9 મંત્રોનું સૂક્ત, કદાચ હું ભૂલી જાઉં, પણ એટલા જ મંત્રો છે કદાચ. એમાં છેલ્લે 4 પ્રકારની સ્ત્રીઓને સુવડાવી દો, આવું લખ્યું છે. એમાં એક સ્ત્રી, આમ તમે જોવું વર્ણન, વેદ કેટલું દર્શન કરે કે ઓસરીમાં સૂઈ જાય, ફળિયામાં સૂઈ જાય, એવી જે બેન દીકરીઓ હોય, માતાઓ હોય, એને સુવડાવી દો. એ સામાન્ય સ્તર છે. હવે ઓસરીમાં કોણ સૂઈ જાય? આપણે ઘરે જે કામ કરતા હોય, મોટી ઉંમરના બહેનો કે બેન દીકરીઓ જે સેવામાં હોય, એને કાંઈ બેડરૂમ થોડો હોય. એ પછી 24 કલાક ઘરે રહેતો હોય, પછી બધા સૂઈ જાય ત્યારે ઓસરીમાં કે ચટાઈ નાખીને સૂઈ જાય. એને સુવડાવો, એને આરામ આપો, એને વિશ્રામ. એને બહુ શ્રમ કર્યો છે. પછી જે પથારીને ખસેડી શકાય, હવે ખાટલો જ લો ને, આપણે દેશી ખાટલો, બીજા પ્રકારની જે માતૃશક્તિ છે એને ખાટલા ઉપર સુવડાવી. ખાટલો ફેરવી શકાય, ફળિયામાં નાખો. આમ ચાંદની હોય તો ફળિયામાં ખાટલો નખાય. કવિવર રવિન્દ્રનાથ ટાગોર તો જ્યારે લૂ બળતી હોય ત્યારે બારણું ખોલીને તડકામાં બેસતા હતા. લૂ બરસતી હોય, લૂ, ત્યારે આ ગ્રીષ્મની સાથે મોહબ્બત હતી એને, ગ્રીષ્મ ઋતુ. કાકા સાહેબ કાલેલકર શાંતિ નિકેતન મળવા ગયા અને સમય માંગ્યો ગુરુદેવનો. હા પાડી, પણ ભયંકર તાપ અને મોડા ગયા. એટલે કહે છે કે ગુરુદેવ માફ કરજો, હું થોડોક મોડો પડ્યો અને તમને આ તડકામાં મેં તમને વિક્ષેપ કર્યા, પણ મને નવાઈ લાગે છે કે તમે તો બારણું ખોલીને તડકામાં આરામ ખુરશીમાં ટાગોર બેઠા છે, તમે તો આવી રીતે બેઠા છો, ગજબ છે. તો કે પણ તમે તે તડકામાં હાલીને આવ્યા છો ને, આવો ટાગોરે જવાબ આપ્યો. પણ આપ આ ઉંમરે શું કામ તડકો સહન કરો છો? ત્યારે ટાગોર કાકા કાલેલકર કહે, મારે આપની પાસે જવાબ નથી જોઈતો, મારી પાસે જવાબ છે. રવિને તો રવિની હાજરીમાં જ બેસવું પડે ને, શ્લેષ કર્યો. રવિ એટલે રવિન્દ્રનાથ અને રવિ એટલે ભાસ્કર. તમને તો એની સાથે જ પ્રેમ. એટલે ગ્રીષ્મ ઋતુનો મહિમા, જેણે ગ્રીષ્મને ઓળખી નહીં એને ચોમાસાનો આનંદ આવે જ નહીં સાહેબ. એટલે ગ્રીષ્મ ઋતુનો મહિમા આપણે ત્યાં બહુ જ ગવાયો છે. ગ્રીષ્મનું ગૌરવ બહુ જ ગવાયો. એ ઋતુનું વર્ણન તુલસીદાસજીએ પણ માનસમાં કર્યું છે. તો ખાટલો જ્યાં આપણે ક્યારેક ઓસરીમ રાખી દઈએ, ક્યારેક આમ રાખી દઈએ, એના ઉપર સૂતેલા માતૃશક્તિ એ બીજો નંબર. પછી પલંગમાં, એટલે કે બેડરૂમમાં જ્યાં સ્થાયી પલંગ છે ત્યાં સૂવે, એ થોડોક ઊંચો દરજ્જો, એને ત્યાં સુવડાવે.
અને ચોથો દરજ્જો, જેનામાંથી જીવનની અને વિચારોની પુણ્યગંધા, પુણ્ય સુગંધ નીકળતી હોય એવી માતાઓને એટલો વિશ્રામ આપો, એને બધાથી શ્રેષ્ઠ સુવડાવો. પણ મને એમ થાય કે આ બધાને સુવડાવી દેવાની વાત કરે એ જરાક શું, પણ એનો અર્થ એમ થાય કે હવે તમારી વૃત્તિઓને સુવડાવી દો. જે નિમ્ન વૃત્તિ છે, જ્યાં ત્યાં ભટકે છે, પરસાળમાં, હોંસરીમાં, અહીંયા ત્યાં, જેને કોઈ મર્યાદા નથી, એવી વૃત્તિને સુવડાવી દો, વેદ કહે છે. પછી જે મૂવમેન્ટ છે, જે મૂવેબલ છે, એવી જે વૃત્તિ છે, ઘડી કૈયા, ઘડી કૈયા, ઘડી કૈયા, ઘડી કૈયા. આપણે શરણાગતનો અર્થ કરવામાં કેટલા આશ્રય સ્થાન બદલીએ છીએ સાહેબ, કલ્પના તો કરો. એટલે ભક્તિ માર્ગ કહે કે શરણાગતિ એક જ વાર થાય અને એકની જ થાય અને એ અંતિમ હોય. આટલા માટે શરણાગતિ. શ્રીમદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય મહારાજે વિવેક, ધૈર્ય અને આશ્રય નામના 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં આપી અને આ તત્વને બહુ જ દ્રઢતાથી સમજાયું. વિવેક, ધૈર્ય, આશ્રય બતાવ્યું. આમાં સ્ત્રીઓને સુવડાવવાની વાત નથી, પણ એવી વૃત્તિને સુવડાવી દો. એના કરતાં થોડુંક મોજ શોખની વૃત્તિ હોય, બેડરૂમ હોય, એમાં બધું જ હોય, તમામ જગતના બધા સુખના સાધનો હોય, એવી વૃત્તિને પણ હવે તમે સુવડાવી દો. ઋષિ કહે છે નિદ્રા સુખ. અને રજોગુણી, તમોગુણી, સત્વગુણી બધી જ વૃત્તિઓની બહાર નીકળી ગયા. એટલા માટે તો યોગ સૂત્ર એમ કહે કે ચિત્ત વૃત્તિ નિરોધા. એ બધે અને એમાંથી બહાર નીકળી ગઈ એ વૃત્તિને પણ સુવડાવી દો. હવે તો એક જ વૃત્તિ રહે, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. હવે એક જ જગ્યાએ મારી તો આંખો બંધ થઈ જાય, આપણે સૂઈ જઈએ ને ત્યાં સુધી આપણે જાગતા રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. એટલે નિદ્રા સુક્ત મને તમને આવો પણ એક સંદેશ પાઠવે છે. તો આ 150 વર્ષની વાત આપણને ગમી. ભગવાન હું તો આમ તો ગાંડપણ કહેવાય, ગાંડપણ કહેવાય નહીં, ગાંડપણ જ છે, કહેવાય નહીં, એ ખોટો બચાવ નથી. હું ભગવાન આવતા જન્મની કથાઓ આપવા માંડ્યો છું. આ હકીકત છે સાહેબ કે આ વખતે આપણું પ્રારબ્ધ પૂરું થઈ જાય અને આવતો જન્મ જો મનુષ્યનો મળે તો મારે તો કથા જ કરવી છે. અને મેં આવતા જન્મની પહેલી કથા કૈલાસમાં કરવી છે એવો સંકલ્પ કર્યો. અને મારી હારે જેને જન્મવું હોય એને બધાને આમંત્રણ છે કૈલાસની કથામાં. આવી મેં 8-10 કથાઓ ઓલરેડી આવતા જન્મની, આ ગાંડપણ જ છે. હવે એ જાણે, આપણે તો બોલી હતી આખી જિંદગી ન દ્વેષતી ન કાંક્ષતી, કોઈનો દ્વેષ ન કર્યો હોય અને કોઈની પાસેથી અપેક્ષા ન રાખી હોય, એવી રીતે જો જીવ્યા હોઈએ તો તું મનોરથ પૂરો કરજે. બાકી હા ભાઈ, તમારે જેને મોક્ષ પામી જવું હોય એને વાત, એને તકલીફ નથી. એને અમે યાદ કરીશું ત્યાં કે ફલાણા ભાઈ મોક્ષ પામી ગયા હતા, ફલાણા બેન મોક્ષ પામી ગયા હતા, એને અમે ત્યાં અંજલિ આપી. બાકી આપણે તો જન્મ, આ ગાંડપણ છે, હું જાણું છું ગાંડપણ છે, પણ થાય તો આપણે કરવું છે. એટલે આજે મારા જન્મ દિવસે આશીર્વાદ આપજો. આપણો તો રોજ 9 દિવસે જન્મ, 9 મહિના નહીં, 9 દિવસ કાફી છે નવા જીવન માટે, નૂતન જીવન માટે, નવું જીવન. તો આંખ બંધ થઈ જાય, એવી જાગૃતિ લાવીએ કે આપણે સમાજને બટકા ભરતા બંધ થઈ જઈએ, એવું શ્વાનપણું આપણું સૂઈ જાય. આપણી નિમ્ન વૃત્તિ, મધ્યમ વૃત્તિ, તીસરી, આ રામચરિતમાનસમાં આ નિદ્રા સુક્તના શબ્દો આવ્યા છે. એ તો જ્યારે આ સૂક્તના દર્શન કર્યા ત્યારે મને ખબર પડી કે તુલસીદાસજી અનસુયાજીના મુખે એમ કહેવડાવે છે અરણ્યકાંડમાં સીતાજીને કે ઉત્તમ મધ્યમ નીચ લઘુ સકલ કહું સમુજાય. હે જાનકી, હું 4 પ્રકારની સ્ત્રીઓની તને વાત કરું, ઉત્તમ, મધ્યમ, નીચ અને લઘુ. આ સકલની એ કદાચ નિદ્રા સુક્તનો સ્પર્શ છે ત્યાં.
આવી વૃત્તિને સુવડાવી દઈએ, આવી વૃત્તિથી મુક્ત. તો બાપ, આ તો પૂજ્ય સ્વામીજીએ બહુ સપોર્ટ કર્યો, 150 વર્ષ જીવન. બહુ આશીર્વાદ આપજો. તમારે આ જેટલા બધા બેઠા એને બધાને આમ બીજો જન્મ લેવો છે કે નીકળી જવું છે? હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો. પેલા વિડીયો ઉતારી લેજો. આમાં બધા હાથ ઉભા કર્યા છે, હવે ફરે નહીં તો આપણને રાજકોટ જેવી સભા જ્યાં કથા કરશું ત્યાં મળશે એવું આવતા જન્મમાં છે. આ તો આનંદ છે સાહેબ. ગઈકાલે, ચાલો આજે જેટલો સમય, ગઈકાલે એક ચિઠ્ઠી મળી હતી સાહેબ. એમાં એક યુવાને બહુ સદભાવથી પૂછ્યું છે સ્વામીજી, પણ એમણે સદભાવથી એમ પૂછ્યું કે બાપુ, અમારા ઘણા મિત્રો છે એ કથામાં આવતા નથી. હા, તો ના આવે, એને ભણવાનું હોય, એને કામ હોય, એને કેટલા કામ હોય, એટલે ના આવતો. પણ એને જે ચિઠ્ઠી મને ગઈકાલે અમુક મળી, એમાં એ ચિઠ્ઠી એવી હતી કે બાપુ, અમારા અમુક મિત્રો છે એમ કહે છે કે આ બાપુ કથા કરે છે, લોકોનો આટલો બધો સમય બગાડે છે, 4 કલાક લોકોને બેસાડી રાખવાના, આ કથા છે. આ બહુ ગઈકાલની ચિઠ્ઠી. અને પછી કે એવો અપમાનજનક શબ્દ વાપર્યો છે એ ચિઠ્ઠીમાં કે આ કોઈ કથા ન કહેવાય, આ તો બકવાસ છે. બકવાસ. અને આજે ગઈકાલે ચિઠ્ઠી મળી. આવું ઘણા લોકો કહે છે કે આ બધું બકવાસ છે, તો એને ખબર નથી. આ બકવાસ નથી, આ પીકવાસ છે. પીક એટલે વાલ્મીકી, વંદે વાલ્મીકી. આ પીકવાસ છે, આ કોયલનો કલ્પ છે. આ બકવાસ નથી, આ બગલાનો વાસ નથી, આ કાગવાસ છે. આ કાગ ભૂસુંડીના મુખથી કવાથી આ કથાનો વાસ. આ બકવાસ નથી, આ પીકવાસ છે. પણ ઘણાને એવું લાગતું હોય, એટલે જેણે મને પૂછ્યું છે એને એટલું જ કહું, દબાણ નહીં કરવાનું. હા, તારે વ્યૂ આવવાનું કથામાં, એનું નસીબ જાગશે ત્યારે એ પણ આવશે. કોઈને દબાણ નહીં કરવું. પણ ઘણા લોકો આવું પણ વિચારે છે, કથા બકવાસ નથી, મુખવાસ છે. તમારું મોઢું તમારા શબ્દો સુગંધિત કરી દે એવી મુખવાસ છે સાહેબ કથા. અને બગલાનો જેવું નથી. કાકવાસ, કાક ભૂચંડી કથા કહે. હંસવાસ છે. ભગવાન શંકર પરમહંસ છે, યાજ્ઞવલ્ક મહારાજ પરમ વિવેકી માની પરમહંસ. આ હંસવાસ છે, બકવાસ નથી. આ મહાદેવ તબ કછુકાલ મરાલ તનુ ધરિતા કિન, એણે હંસનું રૂપ લીધું. આ હંસવાસ છે, આ કોયલવાસ છે, આ કાગવાસ છે. આ ભગવત કથા. આ શુકવાસ છે. લો, શુકદેવજીએ ભાગવત ગાય. આ શુકવાસ છે, શુકદેવજીએ ગાય. એટલે જેને ખબર નથી એ તો કહે, એમાં એની સાથે લડવું નહીં, એની સાથે ઉતરવું નહીં. પૂર્ણ ભાગ જાગ્યા જેના રામ ગુણ ગાવે, જેના પૂર્ણ ભાગ જાગશે ને એ જ હરિગુણ ગાઈ શકશે અને એ જ શ્રવણ કરશે. એમને નથી થતું સાહેબ. આપણે ત્યાં ગવાયું છે, પૂર્ણ ભાગ જાગ્યા એ રામ ગુણ ગાવે. તો રાજકોટને હું બહુ જ સાધુવાદ આપું છું કે તમારી શ્રવણ ભક્તિ ખૂબ જ આગળ વધી ગઈ, ખૂબ જ. યદ્યપિ ભગવાને કહ્યું કે ખાલી આ શ્રવણ કરવાનું નથી. પૂજ્યપાદ મહામંડલેશ્વર પ્રભુએ કહ્યું કે આને પીવાનું છે, પીવાનું છે અમૃત. અને તુલસીદાસજી એ પક્ષનો સ્વીકાર કરે છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતી, ધન્યાસ્તે કૃતિનઃ પિબંતી સતતમ શ્રી રામ નામામૃતમ. રામ નામનું અમૃત જે નિરંતર. અને અમારી ગોપી બોલી કથામૃતમ તપ્ત જીવનમ કવિ
સ્વામીજી માધવપ્રિયદાસજી બાપજી આપના સ્મરણમાં હશે, વર્ષો થઈ ગયા, માતંગી પરિવારે આપની કથા રાખી હતી, ભાગવતની કથા અમદાવાદમાં, અને હું સાંભળવા આવ્યો હતો. અને ત્યારે આપે બાદરાયણી નાતાનો દૃષ્ટાંત આપ્યો હતો કે મારા આંગણામાં બોરડી છે અને આના આંગણામાં એવું કંઈ નહીં. આ કથાનો સંબંધ છે, આ બાદરાયણી સંબંધ છે. આ વાત મને વર્ષો પહેલાની વાત યાદ છે. કેટલા વર્ષ થઈ ગયા પ્રભુ? તો બાપ કથાને પીવાની છે, પણ કાનના દ્વારા પીવાની છે. કર્ણરંધ્રેણ, કાન દ્વારા આ અમૃત પીવાનું. અને આટલી શાંતિથી, આટલી એકાગ્રતાથી તમે કથા સાંભળો છો, એમ લાગે છે કે આ કલિયુગ નથી, કથાયુગ છે. આ કલિયુગ નથી, કથાયુગની આ કળી છે. હજી તો આટલી જ ખુલી છે. આ આખું ફૂલ ખીલે છે ત્યારે તો તમારે કેટલાય માંડવા નાખવા પડશે. હજી આ કલિયુગ નથી, કથાયુગ છે. એવું કથાનું શ્રવણ આપ જ્યારે કરી રહ્યા છીએ ને વૃક્ષનો મહિમા ગવાઈ રહ્યો છે, ત્યારે પાતાળમાં પણ એક વન છે, પૃથ્વી પર પણ એક વન છે, અને સ્વર્ગમાં પણ એક વન છે. સ્વર્ગમાં જે વન છે એનું નામ છે નંદનવન. નંદનવન એ સ્વર્ગનું વન છે. ત્યાં જે વૃક્ષ છે એનું નામ છે કલ્પવૃક્ષ. આ વૃક્ષનો મહિમા સ્વર્ગમાં પણ વૃક્ષ. પૃથ્વી પર બધા જ વૃક્ષોનો સાર રૂપ પૃથ્વી પર જે વન છે, સ્વર્ગ મૃત્યુ પાતા, એ કયું વન? પહેલું નંદનવન. પૃથ્વી પર છે એ ચંદનવન. ચંદનવન છે. દરેક વૃક્ષોનો સાર ચંદનવન છે. તો ત્યાં કલ્પતરુ, તો આ પૃથ્વી ઉપર જે વન છે એનું મુખ્ય ઝાડવું કયું? સાક્ષાત પરમાત્મા. તુલસી કહે છે. તો તમને તુલસીની ચોપાઈઓના ગલીઓમાં ઘુમાવું છું. હા, તુલસીના સદગ્રંથની બીથીઓમાં આપનું ભ્રમણ છે, ગુરુ કૃપાથી. ઉપર નંદનવન, કલ્પતરુ, અને ત્યાં કલ્પતરુ એ કલ્પના છે. ખબર નહીં હોય કે ન હોય. ગાલિબ તો કહે કે સ્વર્ગ પણ એક કલ્પના જ છે ને. ચાલો હોય તો ફાયદો થશે. ત્યાં સ્વર્ગ ના મળે, આપણો જલન માતરી કહે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા. એટલે તો મેં મરવાની ઉતાવળ કરી નથી, એવું જલન માતરી કહે છે. સ્વર્ગ હશે જ, હોય જ, પણ મેં તો એનો પરિચય કેળવ્યો જ નથી. કારણ કે આપણે જ્યાં જવું નથી એનું આપણે સરનામું લઈને કરવું. આપણે સ્વર્ગમાં જવું જ નથી. મારું તો આ જ સ્વર્ગ, આજ રાજકોટ મારું સ્વર્ગ છે. આ જ સ્વર્ગ હું કહું એટલે નહીં. તાત સ્વર્ગ અપ, રામાયણ કહે છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલા. એક તરાજુમાં સ્વર્ગનું અને મોક્ષનું સુખ મૂકો, અને એકમાં નખશીખ કોઈ સાધુ પુરુષનો એકાદ થોડીક મિનિટોનો સંગ, ઈ ત્રાજવું ભારે હોય છે સ્વર્ગના સુખ કરતા. એવું માનસ કહે છે. સારો સંગ એ સ્વર્ગ અને નબળો સંગ એ નરક. બાકી આપણને ખબર નથી કે ક્યાં સ્વર્ગ છે, ક્યાં. અને હું તો કલ્પના જ ન કરું સ્વર્ગની. કારણ કે સ્વર્ગની વ્યાખ્યા તો એવી આવી ગીતામાં કે તમારા પુણ્ય ખલાસ થઈ જશે એટલે ત્યાં ધક્કો મારીને તમને નીચે ફેંકી દેશે. અહીંથી ધક્કો ખાઈને ત્યાં ગયા. પત્નીએ ધક્કો માર્યો, પાડોશીએ ધક્કો માર્યો, કોકે ગાળો, આ બધું સહન કરતા કરતા માંડ ત્યાં ગયા. તો ત્યાં હિસાબ પૂરો થયો તો વળી પાછું પુણ્ય ક્ષીણ થયું, મરતે લોકમાં પાછા ફેંકી દે. આપણા માટે તો આ સ્વર્ગ છે. આવું સ્વર્ગ ક્યાં? અને તમે જુઓ સાહેબ, મેં તો હંમેશા કહ્યું છું કે સ્વર્ગની તો કોઈ કામના જ નથી. સ્વર્ગ સ્વલ્પ, તુલસી કહે સ્વર્ગ આવું સ્વલ્પ, અંત દુઃખદાયી. સ્વર્ગ તો ક્ષણિક છે, પાછું એમાંય અંતે તો દુઃખ જ છે. સ્વર્ગ કલ્પના છે. સ્વર્ગ પણ કદાચ હશે, જે હોય તે આપણે ખબર નથી, પણ આપણે જવું જ નથી. પછી શું આપણને? કારણ કે મને રમૂજમાં કહું કે સ્વર્ગમાં સ્વામીજી દૂધ નથી, એવું મેં સાંભળ્યું છે.
ઘણા જઈને આવ્યા ને એણે મને કીધું, પાછા મળ્યા કે બાપુ તમારી કથા અમે 35 વર્ષ પહેલાં સાંભળી હતી અને પછી અમે ઢળી ગયા હતા. પછી પાછા જે એણે કીધું કે બાપુ સ્વર્ગમાં તકલીફ એ છે, દૂધ નથી. તો મેં કીધું આપણે નથી આવવું. કેમ કે તમે દૂધ જ પીવું? મેં કીધું દૂધ નથી પીતો, ચા પીવું છું. જ્યાં દૂધ ન હોય ત્યાં ચાય ન હોય ને આપણે તો ચાય જોઈએ, એટલે આપણે સ્વર્ગમાં નથી જવું, એટલા માટે નથી જવું. એ વૈભવ છે. સ્વર્ગમાં રહેનારા એકાબીજાની ઈર્ષા કરે છે. સ્વર્ગમાં રહેનારા છલી અને કપટી, એવું તુલસીદાસજી લખે. સ્વયં ઇન્દ્ર છલી છે, મલિન છે, કોઈની ઉપર ભરોસો નહીં કરનારું એવું એક તત્વ છે સ્વર્ગમાં, જે સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે. ને વિચારવાન પાણીની મેઘ સૂત્રે શ્વાનમ યુવાનમ ભગવાન. પાણીની એક ધાગામાં 3ને પરોવી દે મોતીને. એક તો વિચારવાન પાણીનું, વિચારવાન પાણીનું એક સૂત્ર, શ્વાન, યુવાન અને ઇન્દ્ર, આ ત્રણેયનો એક જ સ્વભાવ. આવું એવા સ્વર્ગને આપણે શું કરવું? નરસિંહ મહેતા શું કહે? સ્વર્ગના લોક તો કુડા છે, એવું નરસિંહ મહેતો કહે. મારું સ્વર્ગના લોક તો છે અતિ કુડા, સ્વાર્થી છે તો છે અતિ વાસી વ્રજના લોક મારે રૂડા. વ્રજના લોકો રૂડા. વૈકુંઠ નહીં રે સ્વામીજીના આવિર્ભાવ નિમિત્તે 2-3 મિનિટ નહીં આવો નંદજી સિંહ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાર અંગ કી તરંગમાલ વિમલ નીર ગાજે લોચન ત્રે લાલ લાલ ચંદન કી
વલ્લરી વિરાજમાન મૂર્ત ધગત 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 કલલ લાટ પટ ભાવ કે કિશોર ચંદ શેખરે ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ પુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દૂરધરાપરી ક્વચિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની એકની સસયાતી ઉજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમત રાસ જગ નિવાસ ચિત્ત વિલાસ कीने मुरली धुन रति रसाल गेरे सुर कर गोपाल तान मान तु भगताल मन मराल लीने ब्रह्मतीय सुन भर उछाव बन धन तन अति बना चितवत गत मुत उछाव भाव भाव साचे हरि हरि हजेर हेर मेर बेर भर घट घट फेर फेर नटवर नाचे भर घट घट फेर फेर नमामि सविशाल निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजे निराकार मोकार मूलं तुरीयं ज्ञान योगी अमीशं गिरिं करालं महाकाल कालं कृपालं गुणागार संसार સ્વામીજી જન્મદિવસ ઉજવતા નથી, પણ આવો કોઈ દિવસ ઉજવાયો પણ નહીં. નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય. અમારા ગામડામાં તલગાજરડામાં અમે નાના હતા ત્યારે ભવાન રાજા ભવાન નાગજી એક કણવી પટેલ એ કરતાલ લઈ અને હું નાનો હતો તબલા વાગતા હોય અને એ આવી ગરબી અમારા તલગાજરડામાં એ બહુ જૂની ગરબી. નમો એના શબ્દો સાંભળો. નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય, નમો ગણપતિને પાય. ભોળાનાથને ચરણે નમો રે લોલ. ભોળાનાથને ચરણે નમો રે લોલ. હા આ બધા ઉઠ્યા છે બસ. આપ તો બસ આપ બેસશો તો અમને પ્રેરણા મળશે અને આ બધાને તો ઊભા કરવાની જરૂરત છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાણાની બોલ શુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. તો અમારી જૂની ગરબી છે. ગણપતિને પાય, નમો ગણપતિને પાય. ભોળાનાથને શરણે નમો રે લોલ. ભોળાનાથને ચરણે નમો રે લોલ. ભીમ પૂછે અર્જુન ભાઈ, ભીમ પૂછે અર્જુન ભાઈ, ભીમ પૂછે અર્જુન ભાઈ, ભીમ પૂછે અર્જુન ભાઈ. આપણે સેવા કોની કરીએ રે લોલ. આપણે સેવા કોની કરીએ લો. કૈલાસમાં વાસ, જેનો કૈલાસમાં વાસ, માં પાર્વતી છે પાસ, મહા પાર્વતી છે પાસ. એની સેવા આપણે કરીએ લોલ.
ગણપતિ છે દાસ, પુત્ર ગણપતિ છે દાસ, સેના નાયક કાર્તિય દાસ, સેના નાયક કાર્તિક દાસ, આપણે સેવા કરીએ લોલ, આપણે સેવા એની કરીએ લો, આપણે સેવા વિનાશન વિષ ભુજાકૃત ધૂળી મહામણી ભૂરી રૂજા રજની ચર વૃંદ પતંગ રહે પાક તેજ પ્રચંડ કટાક ભ્રમણ ભ્રમાંતિ લિંપ નિર્જરી વિલોલની નગત 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 જ્વલલ લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ મૂર્તિ પ્રમોદમાન માનસ કૃપા કટાક્ષ ધોરણી વિભૂત દૂરધરાપતિ કઠિત દિગંબરે મનો વિનોદ મેતો નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદમ નાશો ધામ નિકામ ધામ સુંદરમ નભાંગનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ નદારી દોષ મોચન પ્રલંબ બાહુ વિક્રમં પ્રભો પ્રમેય વૈભવં નિષંગજાપ્તાય ધર્મ ત્રિલોકનાયક વિદેશ વંશ મંડલમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ સંતરંજન વિક્રમં પ્રભો પ્રમેય વૈભવં નિષંગજાપશાય ધર્મ ત્રિલોકનાયક વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ સંતરંજનમ સુરારી વૃંદ ભંજનમ સમરથ જય શેષાધિપતિ સાધુકારમ મનોન્મદારમ બનિપહારમ જલધારમ આધારમ મૈલુપહારમ તડિતાતારમ નાલય સંભારમ સપારમ નરકુમારમ તિરચારી ચારી ને બલિહારી ગોડઆવો ગિરિહારી ગિરિહારી ગોકુળાવો ગિરિધારી શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજે નિરાકારમોકાર મૂલમ તુરીયમ વિનાવ્યાનોમિતમિષમ તણાલમ મહાકાલ કાલમ કાલમ तुषारादिशङ्काश गौरं गभीरं मनोभूतकोटि प्रभाषे शरी दुर्गन्धे भुजं जलत्कुण्डलं भ्रूसुनेत्रं विशाल प्रसन्नाननं नीलकण्ठं दया मृगाधीश चर्माम्बरं मूढमानं प्रियं शङ्करं सर्वनाथं હે ભગવતી, હે પરાંબા, હે જગદંબા, આ બધાને रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे वंशवावृद्धि दे भगवानी हृदय में ज्ञान दे हित में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारा दुख को दूर कर तुम्हें भरपूर कर आशिक पूर्ण कर दास जानी सुंदर से हित दे कुटुंब से प्रीत दे जन्म हित दे श्री भवानी मेरे जन्म हित दे श्री भवानी मेरे जन्म हित दे भवानी जन्मदिन की बधाई हो।